હશે. નારાયણને કહેતા નહીં. એક કામ કરો, જાઓ તમે પણ આ નારદજીની ભૂમિકા ઉપર શું થાય છે તમે સમાચાર આપો. આજે ભગવાન મહાદેવના બે ગણો કહેવાય છે નારદ મુનિની આજુબાજુ આવીને બેસી ગયા છે. શ્રીમતી આવ્યા અને નારદજીને જોયા ને એમને હસવું ચડ્યું. કારણ કે શ્રીમતી રૂપાળા છે, રાજકુમારો બધા રૂપાળા છે ને વાંદરા જેવો નારદ પહેલો બેઠેલો એમને જોઈને હસી પડ્યા. અરે એમને હાર પહેરાવાની તો વાત અલગ, એમની સામે જોવાની પણ વાત દૂર રહી, પણ જે લાઈનમાં નારદજી બેઠા હતા ને એ લાઈનમાં શ્રીમતી ગયા જ નહીં. નારદજીને એમ થયું મને જોયું નથી. શ્રીમતી જે લાઈનમાં જાય રાજકુમારોની એ લાઈનમાં જઈને કહેવાય છે નારદજી બિરાજમાન થાય. શ્રીમતીએ કહેવાય છે હાર પહેરાવ્યો નહીં અને કહેવાય છે એ જ સમયે ભગવાન નારાયણ પ્રગટ થયા અને શ્રીમતીએ નારાયણને હાર પહેરાવી ત્યાંથી અદૃશ્ય થઈ. કહેવાય છે આ નારદજીને બહુ દુઃખ થયું. ક્રોધી બન્યા છે નારદજી. એ નારાયણ આવો કપટી તે કપટો બહુ કર્યા, હું તને પહેલેથી જાણું છું. સમુદ્ર મંથન વખતે શિવજીને લેવા દેવા કઈ નહીં, અમૃત પાયું દેવો ને અને ઝેર પાઈ દીધું મહાદેવ ને. તું કપટી છે. મહેનત વધારે કરી દાનવોએ અને દાનવ જયારે કુંભ લઈને દોડ્યા ત્યારે દેવોને ખબર પડી કે અમૃત આપણા હાથમાં નહીં આવે. ત્યારે નારાયણ ત્યાં તો કપટ કરી મોહિની રૂપ ધારણ કર્યું અને છમ છમ કરતા કે ભાઈ ત્યાં ગયા અને એમને કપટીથી કપટથી એ અમૃત લઈ બધું અમૃત ત્યાં દેવોને અર્પણ કરી દીધું. એમાં પણ કપટ કર્યું. અરે નારાયણ જવા દે, તારી પરમ ભક્ત એવી વૃંદાને પણ ત્યાં કહેવાય છે એના પતિ જલંધરને હણાયો, એનું સતીત્વ ખંડિત કર્યું. એ નારાયણ તો કપટી છે, તારા ભક્તો હારે ત્યાં કપટ કર્યું. આજે મને ઈચ્છા હતી, મારે લગ્ન કરવાની ઈચ્છા હતી કે મારા શ્રીમતી હારે લગ્ન થાય, પણ તું લગ્નના ટાણે આવી પોતે હાર પહેરી અને શ્રીમતીને લઈને જતો રહ્યો. જ્યાં હું તને શ્રાપ આપું છું કે તે મને પત્ની વિહોણો રાખ્યો, પણ આગળના યુગમાં તું પણ પત્નીના વિરહમાં એને શોધતો ફરીશ, રુદન કરીશ. આજુબાજુ જે શિવગણો આવ્યા છે ને હસે છે. આ નારદજીનું રૂપ જોઈ નારદજીએ શ્રાપ આપ્યો, તમે મારું રૂપ જોઈને હસો છો ને, જ્યાં હું તમને શ્રાપ આપું છું તમે બે રાક્ષસો બનશો.